એક વાજો અને નેતાઓ બોલ બોલ કરે છે તમને સમજાવવા માટે. હવે તમારો બહુ ટાઈમ નહીં લઉં, ખાલી 5 મિનિટ તમારી જોડે વચ્ચે થોડી વાત કરી લો. સમઉ ગામે આજે કોંગ્રેસ વિધાનસભા ક્ષત્રિય જાગીરદાર અસ્મિતા સંમેલન માં ઉપસ્થિત આ વિસ્તારના નેતૃત્વ કરતા આપણા સૌની વચ્ચે રહેતા વિસ્તારના ધારાસભ્ય અમરતજીભાઈ, આપણા સૌના લાડીલા, હમણાં હોજ જોશની તાકાત શક્તિ પૂરું પાડી તમારા સમાજનું રત્ન, આપણા સમાજનું રત્ન એવા સન્માન્ય યુવરાજસિંહભાઈ, સન્માન્ય જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાટણ ગ્યામરભાઈ, ગોપાલજીભાઈ અને સન્માન્ય મંચ અને સમગ્ર વિસ્તારમાંથી પધારેલા સૌ કોંગ્રેસના આગેવાનો, કર્મઠ આગેવાનો અને સમાજના વરિષ્ઠ આગેવાનોને નમન કરું છું અને વંદન કરું છું. અસ્મિતા સંમેલન સમૂહ ભરાય, મુડીઠા ભરાય, કોંકરેજમાં થાય, સમગ્ર ગુજરાતમાં થાય. ગઈકાલે સટલાસણ થયું, પ્રમ દિવસે વડગામ થયું, એની આગળ વસઈમાં થયું. તમે જો આ સમાજે નિર્ણય લીધો છે યુવરાજસિંહભાઈ, અને નક્કી કર્યું છે કે અમારા સમાજ ઉપર કોઈ ઓગળી ઊંચી કરે એની ઓગળી તોડવાની અમારામાં તાકાત છે ને હિંમત છે. અમારા સમાજે હંમેશા ગાયોની રક્ષા કરી, અમારા સમાજે હંમેશા બેન દીકરીઓની રક્ષા કરી. અમે તો લોકોને આપવા વાળા છે, અમે લોકોને દાન આપવા વાળા તે અમે આ આડા અવળા શબ્દોનો પ્રયોગ કર્યો. કેમ આટલા દાડા પ્રયોગ ના કર્યો ને હવે એમને પ્રયોગ કરવાનો અવસર મળ્યો? જો તમે આ લોકોએ જયારે સત્તામાં આવ્યા ત્યારે 2014 કઈ ગોધરા કાંડ લાયા, 2019 પુલવા કાંડ લાયા અને 2024 આપણને આડા કર્યા. પણ એ લોકોને ખબર નહીં હોય, ભોન ભૂલી ગયા છે કે આ ક્ષત્રિય સમાજ છે, આ ક્ષત્રિય સમાજ દાન આલવા વાળો છે, રક્ષાને રખોપો કરવા વાળો છે. તમારી ખોટી વાતનું ક્યારેય સમર્થન નહીં આપે. આપણા સમાજના અનેક નેતાઓને પણ વિનંતી કરું છું કે 2015 પાટીદાર સમાજે એમને બતાવ્યું હતું, 2015 પાટીદાર સમાજે તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત મતદાન કરીને ભારતીય જનતા પાર્ટીને કહ્યું હતું કે તમે અમારા દીકરાઓને 11 ને ગોળીઓ વીંધી છે તો પરિણામ ભોગવવાની તૈયારી રાખો. એટલે એ પરિણામ આપ્યું. ક્ષત્રિય સમાજના આગેવાનોને વિનંતી કરું છું, કોઈ આપણે વાદ વિવાદ નથી કરવો. 7મી તારીખે આ લોકોને પંજાના નિશાન પર મતદાન કરી અને આ લોકોને જવાબ આપો તો ખબર પડે કે ક્ષત્રિય અસ્તિત્વનું શું તાકાત છે. તમારે તાકાત બતાવવી પડશે, તમારે શક્તિ બતાવવી પડશે. અને જયારે મહાત્મા ગાંધીએ શક્તિ બતાવી હતી ત્યારે અંગ્રેજોને ભગાડવાનું કામ કર્યું. મહાત્મા ગાંધીએ એક લાકડીનો ટેકો લઈને નીકળ્યો તો એમની જોડે નથી બંદૂક, નથી તોપ કે નથી મશીન ગોળી, પણ એની જોડે સચ્ચાઈ હતી. આપણી જોડે સત્ય છે, આપણે સત્યના માર્ગે ચાલીશું તો આ ભારતીય જનતા પાર્ટી આવી હાથ આવે તો આપણે ક્ષત્રિય સમાજ વાળા એને તગડવામાં આપણામાં હિંમત છે. જય હો, વાહ, આ તાકાત છે. મહાભારતના યુદ્ધમાં શ્રી કૃષ્ણએ અનેક પ્રકારના સંદેશો કર્યો. દુર્યોધનને એવું કહ્યું કે ભાઈ આ લોકો વનવાસ થઈને 5 પાંડવો પાછા આવ્યા છે. યુવરાજસિંહે ખૂબ સારી વાત કરી, એને થોડોક ઉમેરો